આઈ એમ ધ હીરો નંબર 1. આખું સમાજ આ પાગલપનમાં પડ્યો છે. આખો સમાજ નંબર 1 બનવું છે. મને નંબર 1 થી નીચે બીજું કંઈ બનવું જ નથી. હવે માની લઈએ બધા જ આવું વિચારે, તો બધા નંબર 1 કેવી રીતે બનશે? નંબર 1 તો એક જ જણ બનશે ને, એ પછીના બધાએ તો નંબર 2 બનવું જ પડશે. નંબર 1 ની લડાઈ આપણું માનવીય પતન છે. તમને ખબર છે? એક જણ જ નંબર 1 બનશે, પછી 100 માંથી બાકીના 99 શું બનશે? 2 to 100. અને પછી દરેકના દિલમાં એમ થશે, હું નંબર 1 નથી. 2 થી શરૂ કરીને 100 સુધીના દરેક જણનો એક નંબર હશે, અને બધા અસંતોષી હશે. They may be highly dissatisfied because they are not number 1. અને એના માટે જે નંબર આગળ હશે, એક વાળો હશે, એની ઈર્ષ્યા 2, 3, 4, 5 લોકો કરશે. 2 વાળો હશે, એની 3, 4, 5 વાળો ઈર્ષ્યા કરશે. આ ક્રમ જે હશે, 99 નંબર વાળાની પણ ઈર્ષ્યા 100 વાળો કરશે, અને 99 વાળો 98 વાળાની કરશે. તો આપણે સમાજમાં એક નંબર ઉભો કરીને વાવી શું રહ્યા છે? નફરત, ઝેર. આ હરીફાઈ થી વધશે શું? નફરત. પ્રેમ એકબીજા માટેનું ગાયબ થઈ જશે, સન્માન ગાયબ થઈ જશે. એકબીજાને સહકાર આપવાની વાત, કેમ કે જો સહકાર આપે તો બીજો માણસ પણ નંબર 1 ની હરીફાઈમાં આગળ આવશે. એટલે કોઈ કોઈને કોઓપરેટ બી નહીં કરે. દરેક જણ એકબીજાને હરીફ જ ગણશે, દુશ્મન જ ગણશે. આ સ્થિતિ બનાવી છે, અને બનાવી રહ્યા છીએ. બનાવી નથી, બનાવી રહ્યા છીએ. જન્મ લઈને નાનકડા બાળકને શરૂ કરીએ છીએ સ્કૂલે મોકલવાનું, ત્યારે શરૂ કરીએ છીએ. ત્યારે દોડમાં પહેલા આવવાનું છે, ત્યારે મ્યુઝિક ચેરમાં પહેલા આવવાનું છે, ત્યારે સંગીત, નાટક, અભિનય, અભ્યાસ, શિસ્ત, સંસ્કાર. બેટા, તારા જેવું કોઈ હોવું ના જોઈએ. તમે પહેલેથી જ ઝેરવાઈ દીધું. હવે એ આઈએએસ ને આઈપીએસ સુધી આ જ વિચારશે કે મારે તો નંબર 1 રહેવું છે, કેમ કે પહેલા ધોરણથી આ તો શીખવાડ્યું તમે. હવે એ નંબર 1 નું ઝેરનું બી જે વાયું હતું ને, એ હવે એ વડલો થઈ જશે, વિશાળ વૃક્ષ થઈ જશે, અને દરેકના મનમાં વાયું માટે આખું જંગલ થઈ જશે. જંગલિયત આવી જશે સમાજમાં પહેલા આવવાની, ને બધા પહેલા નહીં આવી શકે. એટલે બાકીના વચ્ચે ગા કાપ સ્પર્ધા થશે. અને પછી આવવું છે તો પહેલા. એટલે પછી જો એવું લાગશે કે નહીં પહેલા આવી શકાય, તો બધી ખોટી પદ્ધતિઓ પણ અમલમાં આવશે. ગમે તે રસ્તો લો, એની શોર્ટકટ. બટ આઈ વોન્ટ રેન્ક, આઈ વોન્ટ નંબર 1. And then they all nuisance will enter in every system. પછી અભ્યાસ, પછી કલા, પછી નોકરી, એ ધંધો, દરેક જગ્યાએ નંબર 1 ની હરીફાઈ હોડ લાગશે, અને બધા અનિષ્ટ એમાંથી જન્મશે. શું નંબર 1 વગર જીવી ન શકાય? ગાંધીજીનો નંબર 1 હતો, ટાગોરનો નંબર 1 હતો, મીરા કે કબીરનો નંબર 1 હતો.
અને નંબર 1 આયેલા લોકોને કોઈ યાદ નથી કરતું, અને આ લોકો હજારો વર્ષોથી લોકોમાંથી કરતા નથી. પણ આપણે એ સમજવું નથી કે નંબર 1 લાવ્યા વગર નંબર 1 બનીને કાયમ પ્રજાના દિલમાં રાજ કરી શકાય. બુદ્ધ અને મહાવીર 2500 વર્ષો કરતા વધારે સમયથી નંબર 1 લોકોના દિલમાં છે. સમગ્ર જૈન અને સમગ્ર બુદ્ધ સમાજ નંબર 1 ગણે છે. ક્યાંય અભ્યાસ નથી, કોઈ યુનિવર્સિટીની ડિગ્રી નથી. કબીર ઉપર વિશ્વમાં સૌથી વધુ પીએચડી થયા છે અને સ્કૂલે ગયું નથી. મીરાના ભજનો સૌથી વધુ ગવાયા છે, મીરા સ્કૂલે ગઈ નથી. ક્યાં છે નંબર 1? નથી, અને છતાંય એ લોકો નંબર 1 છે.